નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબી પોલીસે થરાદ વિસ્તારમાં મોટી સફળતા મેળવી છે. નાગલા ગામની સીમમાં નાકાબંધી દરમિયાન પોલીસે GJ27DH 5028 નંબરની ઇકો કારને રોકી તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ અને બિયરની કુલ 480 બોટલ મળી આવી હતી. આ દારૂની કિંમત ₹1,04,928 છે. પોલીસે દારૂ અને ગાડી સહિત કુલ ₹5,14,928 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે 2 આરોપીની ધરપકડ પણ કરી છે. આરોપીમાં સાંતરપુર તાલુકાના સિઘાડા ગામનો મોહિલબાન કરીમખાન રાવમા અને પાટણકા ગામના ભરત ઉર્ફે ભયો જીવણભાઈ આચારનો સમાવેશ થાય છે. પીએસઆઈ RB જાડેજાના નેતૃત્વમાં એએચઆઈ અશોકભાઈ સજાભાઈ, HC માનસિકભાઈ રતાભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ હીરાભાઈ તથા વિક્રમભાઈ પીરાભાઈની ટીમે આ સફળ કાર્યવાહી કરી છે. આરોપી વિરુદ્ધ થરાદ પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.